ठुकरा के मेरा प्यार मेरा इंतकाम देखेगा। આવું પરીક્ષા તમને કહેશે તો એ પહેલા છાના માના તૈયારી કરવા બેસી જાઓ। હવે સૌથી મોટા સવાલોનું બાળ નહીં આવડતું, કેમ કરવું, ક્યાંથી કરવું, તો આ બધા સવાલોના જવાબ માત્ર ને માત્ર માળખાને સમજ્યા પછી જ સોલ્વ। એના માટે તમે કોઈ વસ્તુની તૈયારી કરવા બેસો છો તો એ તૈયારી કયા વેમાં કરશો અને કેવી રીતે કરશો, શું કામ કરશો, પરીક્ષામાં કેવા સવાલ પૂછાશે એને ધ્યાનમાં લઈને કરવાના હોય। આડે ધડ ચોપડી લઈને બેસી જઈએ, દર વખતે ચોપડી લઈને બેસી જઈએ અને દર વખતે એ જ પેજથી શરૂઆત કરીએ જે પેજથી આપણે આગળ શરૂઆત કરી હોય। હા, આપણને શાળામાં એમ કે ભાઈ વાંચવા માંડો, આજે તમારું રીડિંગ ક્લાસ છે, આજે તમારું રીડિંગ લેક્ચર છે, અને આપણે ચોપડી લઈને બેસી જઈએ, પહેલું પેપર ખોલીને બેસી ગયા હોઈએ। બીજા દિવસે એમ કે આજે તમારો ઇંગ્લિશનો રીડિંગ ડે છે, પાછું બીજા દિવસે પણ પહેલું પેપર ખોલીને બેસી જઈએ, ત્રીજા દિવસે પહેલું પેપર ખોલીને બેસી જઈએ। ન્યાથી આગળ તો આપણે જતા જ નથી। તો હવે ન્યાથી આપણે આગળ જવાનું છે। ચાલો સમજીએ તમારી 12મા ધોરણની જી હા 12મા ધોરણની ઇંગ્લિશની બ્લુપ્રિન્ટને આપણે સમજીએ, એને આપણે સોલ્વ કરીએ, બરાબર ને? સમજીએ ઇંગ્લિશ, અને એમાં સૌથી પહેલા તમારો જે ઇંગ્લિશ સબ્જેક્ટ છે એ ઇંગ્લિશ સબ્જેક્ટ કેટલા વિભાગમાં ડિવાઈડ થયેલો છે? સેમ યાર, જે 10મામાં હતું એ 12મામાં છે। ફરક એટલો કે ત્યારે 80 માર્ક્સની એક્ઝામ આપતા હતા, હવે તમે 100 માર્ક્સની એક્ઝામ આપશો। પ્રમોશન થયું ને? પેલા તમે નાના હતા એટલે 80 માર્ક્સ હતા, હવે તમે મોટા થઈ ગયા તો પ્રમોશન થઈ ગયું 20 માર્ક્સનું। ચાલ જોઈએ, ટેક્સ્ટ બુક કે જેને તમે ચોપડી કહો છો એના ટોટલ ગુણભાર રહેશે 28। સૌથી વધારે ગુણભાર ટેક્સ્ટ બુકનો છે। સપ્લિમેન્ટરી રીડર કે જેને તમે લેપવિંગ કહો છો એનો ગુણભાર રહેશે 13, મતલબ કે 13। અનસીન ડેટા કે જે તમારા નોલેજ ઉપર ડિપેન્ડેન્ટ રહેશે, જ્ઞાન ઉપર ડિપેન્ડેન્ટ રહેશે, તમારી વોકેબ્યુલરી ઉપર ડિપેન્ડેન્ટ રહેશે, કે જેનો ગુણભાર રહેશે 10। ત્યારબાદ આપણે વાત કરીએ ફંક્શન અને ગ્રામરની। જી હા, ગ્રામરને ફંક્શનલ પણ કહેવાય છે અને ગ્રામર પણ કહેવાય છે, કે જેનો ટોટલ ગુણભાર રહેશે અરાઉન્ડ 26। લાસ્ટમાં આવે છે રાઇટિંગ, મતલબ કે લેખન વિભાગ। सियाप्पा है यहाँ पे तो पूरा का पूरा, जो कि सियाप्पा तो हर में है, ग्रामर में भी है, अनसीन में भी है, और टेक्स्ट बुक में भी है, और साथ ही साथ सप्लीमेंट्री रीडर में भी है। इतना सब कुछ कैसे बड़े सिलेबस जितना बड़ा समुद्र जितना बड़ा सिलेबस होता है और दिमाग होता है कि इतना सा ही चलता है। 5 मिनट के बाद कुछ ना कुछ तो गली गली होती है, का तो पानी पीना होता है, या तो खाना होता है, या तो आलस आ जाती है, या तो नीनी आ जाती है। तो ऐसा હવે એવું નથી કરવાનું। ચાલો તો હવે એને આપણે છોડવું જ પડશે, મૂકવું જ પડશે, એની સાથે તમારે બ્રેકઅપ કરવું જ પડશે, એ આળસ સાથે બ્રેકઅપ કરવું પડશે, એ નેગેટિવિટી સાથે બ્રેકઅપ કરવું પડશે। તો આ રીતે તમારું જે 100 માર્ક્સનું પેપર છે એ તૈયાર થાય છે। હવે આ બધાને આપણે સેક્શન વાઇઝ સમજીએ, વિભાગ વાઇઝ સમજીએ કે કયા વિભાગમાં કયા પ્રકારનો સવાલ હશે। લેટ્સ સ્ટાર્ટ। એમાં સૌથી પહેલા વિભાગની હું વાત કરું તો એ પહેલા વિભાગમાં પહેલો ક્વેશ્ચન રહેશે ફંક્શન, मतलब કે સોરી ટ્રુ ફોલ્સ, ખરા ખોટા, કે જે તમારી ટેક્સ્ટ બુક બેઝ રહેશે। એના માટે તમારે વેઇટ એન્ડ વોચ કરવું પડશે। હું 100 ટ્રુ ફોલ્સ લઈને આવીશ જસ્ટ ફોર યુ। મહા મહેનતે બનાવેલી જે રીતે આજનો સેશન મેં અને આજની સ્લાઇડ મહા મહેનતે બનાવેલી છે, સેમ એ રીતે ટ્રુ ફોલ્સ 100 ટ્રુ ફોલ્સ મહા મહેનતે બનાવીને તમારી સામે રિપ્રેઝન્ટ કરીશ। જસ્ટ વેઇટ એન્ડ વોચ। તો આ ટ્રુ ફોલ્સ તમને એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાશે, ધેન આફ્ટર નિયરેસ્ટ મીનિંગ તો એ પણ હું લઈને આવીશ, તો એના માટે પણ જસ્ટ રાહ જુઓ। અને એની પહેલા તમારે કેવી તૈયારી કરવી, ક્યાંથી કરવી, હમણાં હું સપ્લિમેન્ટરી રીડરનું હું તમને આખું માળખું પણ આપીશ, આઈએમપી ક્વેશ્ચન પણ પ્રોવાઈડ કરાવીશ। એક ટેક્સ્ટ બુકના આઈએમપી ક્વેશ્ચન આવશે, સપ્લિમેન્ટરી રીડરના આઈએમપી ક્વેશ્ચન આપીશ, ત્યારબાદ ગ્રામરના આઈએમપી ક્વેશ્ચન આવશે, રાઇટિંગના આઈએમપી ક્વેશ્ચન આવશે, અનસીન ધેર ઇઝ નો એની આઈએમપી ફોર અનસીન સેશન। નેક્સ્ટ એના પછી આગળ વાત કરીએ ફંક્શન બેઝડ ક્વેશ્ચન। તો ફંક્શનમાં હું આઈએમપી ફંક્શન તો પ્રોવાઈડ કરાવી દઈશ, પણ ફંક્શન તમને 12મા ધોરણમાં 12 માર્ક્સમાં પૂછાય છે, કે જે એમસીક્યુ બેઝ હોય છે। તો હવે તો તમારા માટે ફંક્શન ઈઝી થઈ ગયા છે। પહેલા 5 માર્ક્સના ફંક્શન અઘરા હતા, કારણ કે જાતે સેન્ટેન્સ બનાવવાનું હતું। નાઉ
બોર્ડ ગિવ્સ યુ MCQ. તમને હવે એ MCQ પ્રોવાઈડ કરાય છે. Then after frame the question કે જે હવે 4 માર્ક્સમાં પૂછાશે. પહેલા 3 માર્ક્સમાં પૂછાતા હતા, હવે 4 માર્ક્સમાં પૂછાશે. હવે એના પછી આગળ આપણે વાત કરીએ વિભાગ બી ની. આખું માળખું વ્યવસ્થિત સમજી લઈએ પછી IMP તરફ જઈએ. નેક્સ્ટ એના પછી વિભાગ બી માં એક્સ્ટ્રા બેઝ ક્વેશ્ચન આન્સર 12 માર્ક્સના રહેશે. 6 પેરેગ્રાફ આપેલા હશે. એ 6 પેરેગ્રાફના તમને બે સવાલ આપેલા રહેશે. તો 10 ચેપ્ટર છે, 10 ચેપ્ટરમાંથી 5 પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર કરી નાખો. ખાસ કરીને તમારું યુનિટ 2, યુનિટ 7, યુનિટ 10 અને વચ્ચે જે તમને હેલન કેલરનું જે યુનિટ આપેલું છે એને પણ પ્રિપેર કરો. કસ્ટમર વાળું 1, 2, 4, 6, 7 અને 10 આટલા યુનિટ પહેલા પ્રિપેર કરો. એના પેરેગ્રાફ બેઝ ક્वेश्चन आंसर ने फर्स्ट प्रायोरिटी आपो. शॉर्ट नोट तो उसके लिए तो मैं तो हुई ही. चिंता की काहे की बात जब मैं हूं आपके साथ. तो शॉर्ट नोट જે છે હવે તમને એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાશે. 3 ટિપ્સ ફોલો કરો. એ 3 ટિપ્સ ફોલો કરશો એટલે તમારે આ શોર્ટ નોટને પ્રિપેર કરવાની એક મેથડ મળી જશે, એક વે મળી જશે. જે ક્વેશ્ચન હતો ને કે શોર્ટ નોટને ઓપ્શનમાં કાઢી નાખી એવું તો કોણ કરતું હશે. જી હવે 3 માર્ક્સનું ચલો એને ઓપ્શનમાં કાઢો તો ઓપ્શનમાં નહીં કાઢો, થઈ જશે તમારાથી, ડેફિનેટલી થઈ જશે. બસ એકવાર એ 3 ટિપ્સમાંથી કોઈ એક ટિપ્સ ફોલો કરી લો તો બહુ છે. એ ટિપ્સ તમને મળી જશે આપણી રિવિઝન બેચમાં, અથવા તો જે ભવિષ્યવાણીના સેક્શન બહાર પાડ્યા છે એમાં પણ મેં તમને ટિપ્સ વિશે કહી દીધેલું છે, તો એ ફોલો કરો. નેક્સ્ટ એના પછી વાત કરીએ ફિલ ઇન ધ બ્લેન્ક કે જે તમારી મેઇન ટેક્સ્ટ બુકમાંથી પૂછાશે. હવે તમે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર કર્યા હોય, ટ્રુ ફોલ્સ કર્યા હોય, શોર્ટ નોટ પ્રિપેર કરી હોય તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઓટોમેટિક તૈયાર થઈ જશે. એના માટે કોઈ એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. તમે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરને વ્યવસ્થિત તૈયાર કર્યા છે, શોર્ટ નોટને વ્યવસ્થિત તૈયાર કરી છે, ટ્રુ ફોલ્સને વ્યવસ્થિત તૈયાર કર્યા છે, તો ખાલી જગ્યા તો ઓટોમેટિક થઈ જશે. એનું તો તમને ઓટોમેટિક આવડી જશે. ક્લાઉસમાં તમને 4 ઓપ્શન આપેલા હશે અને 4 ઓપ્શનમાંથી કોઈ 3 ખાલી જગ્યા તમારે પૂરવાની કે જેનો ટોટલ ગુણભાર કેટલો રહેશે? 3 રહેશે. નેક્સ્ટ એના પછી આગળ આપણે વાત કરીએ વિભાગ સી ની કે જેમાં પહેલો ક્વેશ્ચન રહેશે સપ્લિમેન્ટરી બેઝ ક્વેશ્ચન કે જે તમને એક્ઝામમાં 5 માર્ક્સમાં પૂછાશે. 2 અલગ અલગ પેરેગ્રાફ હશે. એક પેરેગ્રાફ ઉપરથી 3 સવાલ હશે, બીજા પેરેગ્રાફ ઉપરથી 2 સવાલ હશે. અને એના માટે કંઈક વિચાર્યું છે? સોચને દો. કઈ હશે તો કઈ હાલો ને, તમે જુઓ ને, તમારે જોવાનું કામ છે ને, ભાષણ હું કરું છું તમે સાંભળો છો બસ. સમરી રાઇટિંગ, તો સમરી રાઇટિંગ માટેનો ઓલરેડી એક વિડિયો છે જ કે જે તમને કેવી રીતે સોલ્વ કરવી, કેમ કરવી એ બધું સજેશન આપે છે. તો સમરી રાઇટિંગ જે છે તમને એક્ઝામમાં 5 માર્ક્સમાં પૂછાય છે. 5 માર્ક્સ રોકડા લઈ શકો છો. જે સમરી રાઇટિંગમાં તમે માથા ઉપર હાથ દઈને બેસી જાવ છો. સમરી રાઇટિંગ, એ સમરી રાઇટિંગ ઈઝી છે. માર્ક્સ સ્કોર કરવાનો ઈઝીમાં ઈઝી ટોપિક છે, પણ ક્યારે? જ્યારે આપણને ગુજરાતી આવડતું હોય ત્યારે. તો એના માટે હું તમને કેટલાક યુનિટ આપીશ કે જે યુનિટ તમારે પ્રિપેર કરવાના રહેશે. બધા નહીં આપું પણ અમુક હશે. નેક્સ્ટ એના પછી ન્યૂઝ ક્લિપિંગ, જે અનસીન ડેટા હશે એમાં તમને બહારની ન્યૂઝ આપેલી હશે, એ ન્યૂઝ ઉપરથી ક્વેશ્ચન પૂછેલા હશે, એ ક્વેશ્ચનનો આન્સર તમારે ઉપરથી શોધીને લખવાના રહેશે ક્યાં છે. એવી રીતે એ કેટલા માર્ક્સમાં પૂછાશે? 5 માર્ક્સમાં પૂછાશે. એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન છે સ્ટ્રાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર. કેટલી સ્ટ્રાન્ઝા આવે છે? 4 સ્ટ્રાન્ઝા આવે છે. એ 4 સ્ટ્રાન્ઝા પ્રિપેર કરી નાખો. એમાંય વારંવાર રિપીટ થતી હોય એ સ્ટ્રાન્ઝાને પ્રિપેર કરવાની. હવે 4 પૂછાતી હોય તો 4 કરી નખાય ને, એમાં કઈ આપણું કઈ જવાનું છે ને, જવાનું તો એ કરી નાખવાની. બરાબર? એનો ગુણભાર કેટલો રહેશે? 6 રહેશે. એટલે કરવાનું ભૂલતા નહીં. પ્લસ સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર પ્રિપેર કરો ને તો 4 સ્ટાન્ઝાની નીચે જે ગ્લોસરી આપી છે ને એ વાંચી લેજો. કારણ કે આ 6 માંથી એકાદો એવો ક્વેશ્ચન હશે કે જેમાં તમને સિમિલર મિનિંગ પૂછ્યો હશે, જેમાં તમને સિનોનિયમ પૂછ્યો હશે, જેમાં તમને નિયરેસ્ટ મિનિંગ પૂછ્યો હશે, જેમાં તમને મિનિંગ પૂછેલો હશે. એટલે ગ્લોસરીને વાંચવાનું ભૂલતા નહીં. પછી એમ ન કહેતા કે મને નહોતું કીધું, તે નહોતું સાંભળ્યું. નેક્સ્ટ આગળ જઈએ. એના પછી વિભાગ ડી ની વાત કરીએ કે જે ગ્રામર ઉપર ડિપેન્ડેડ હશે. પહેલો ક્વેશ્ચન છે ડુ ઇઝ ડાયરેક્ટેડ કે જેમાં એક એક્ટિવ વોઇસ નો ક્વેશ્ચન હશે, બીજો ટેન્સ નો ક્વેશ્ચન હશે. ટોટલ 4 માર્ક્સ હશે. નેક્સ્ટ ઇનડાયરેક્ટ સ્પીચ,
3 માર્ક્સમાં પૂછાશે. There is some rule you have to follow, you have to understand and then practice, practice, practice. મેં તો મસ્ત ડિટેલમાં સમજાવ્યો છે. આના માટે 10 નિયમો છે, 10 લેક્ચર છે. એ 10 લેક્ચરમાં ઘણું બધું આવી જાય છે. એ 10 લેક્ચરમાં એક રૂલ્સના 10 એક્ઝામ્પલ સમજાવેલા છે બુદ્ધિઆકુલ એપ્લિકેશનમાં. નેક્સ્ટ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કે જે MCQ બેઝ થઈ ગયા છે. કોઈ વાંધો નહીં, હું છું ને. 30 ફંક્શન મેમ કરવાના હું તમને આપીશ કે જે મેં થોડું ઘણું મહા મહેનતે મેં પ્રિપેર કર્યું છે અને એ હવે તમારે પ્રિપેર કરવાનું છે. ધેટ્સ ઇટ. નેક્સ્ટ એના પછી કોમ્બાઇન ધ સેન્ટેન્સીસ, સિન્થેસિસ કહેવાય, કન્જક્શન બેઝ ક્વેશ્ચન કહેવાય. છેલ્લા કેટલાક વર્ષના કન્જક્શન પ્રિપેર કરી લો. તમને એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાય છે. તમારી પાસે છેલ્લા વર્ષના પેપર ભેગા કરો ને તો 7 પેપર થાય. હવે કઈ નવું ગોતવા નહીં જાય. એ આગળના પેપરમાં હશે ને એવડું એ છે ને એમાં કઈક આમથી નામ હથોડા મારીને આમ નવું કરી નાખશે ને પછી તમને આપી દેશે. એટલે એ પ્રિપેર કરી નાખો. સાચું, એ કેમ નવું ગોતવા જાય? એવું ક્યાં ટાઈમ છે એની પાસે? હે, એવું જોત તો તમારી બ્લુપ્રિન્ટ હમણાં જે આવી નમૂના પત્ર આવ્યું એ નવું ન આપ્યું હોત. એ તમને ગયાની ને આગળના વર્ષનું બેઠું આપી દીધું છે. સમજાય છે? હા, તો પછી નહીં મળી તો ત્યારબાદ એડિટિંગ કે જે હવે MCQ બેઝ થઈ ગયું છે કે જે તમને એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાય છે. તો એમાં વારંવાર રિપીટ થતા હોય એવા કેટલાક ટોપિક છે કે જેની હું લાસ્ટમાં વાત કરીશ. મતલબ કે તમારે એડિટિંગમાં સૌથી વધારે કયો ગ્રામરનો ટોપિક સમજવો અને કયા ગ્રામરના ટોપિકને ડીપમાં સમજવું એમાં રેર જ છે. એ રેર જ પૂછાતા રહેતા હોય છે. તો એની આપણે લાસ્ટમાં વાત કરીએ, હે ને. નેક્સ્ટ એના પછી લાસ્ટ સેક્શન છે અને એ છે વિભાગ ઈ કે જે આખો રાઇટિંગ ઉપર ડિપેન્ડેડ છે. એમાં પહેલું છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફોર્મેશન, મતલબ કે એ 5 માર્ક્સમાં પૂછાય. જે રીતે તમારે 10મા ધોરણમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન આવતું હતું સેમ એ રીતે 12મા ધોરણમાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પૂછાય છે. પહેલા તમને ચિત્ર આપતા એનું તમારે ડિસ્ક્રાઇબ કરવાનું. હવે તમને ડેટા આપશે, ઇન્ફોર્મેશન આપશે, એનું તમારે વર્ણન કરવાનું. કોઈ સ્ટુડન્ટનો ડેટા આપ્યો હોય, કોઈ વ્યક્તિનો ડેટા આપેલો હોય, કોઈ વર્લ્ડનો ડેટા આપેલો હોય, કોઈ ઇન્ડિયાનો ડેટા આપેલો હોય, કોઈ કન્ટ્રીનો ડેટા આપેલો હોય. એ ડેટાને તમારે તમારા શબ્દમાં ડિસ્ક્રાઇબ કરવાના, વર્ણન કરવાના. તો એના માટે જસ્ટ તમારું ઇંગ્લિશ થોડું ઘણું સારું હોવું જોઈએ. ધેટ્સ ઇટ. નેક્સ્ટ એના પછી પેરેગ્રાફ રાઇટિંગ. तो उसके लिए मैं तो हुई IMPS से प्रोवाइड करावी देश. इट्स माय रिस्पॉन्सिबिलिटी. नाउ इट्स योर टर्न, इट्स योर पार्ट. यू हैव टू प्रिपेयर, यू हैव टू अंडरस्टेન્ડ એન્ડ ધેન પ્રેક્ટિસ. નેક્સ્ટ એના પછી સ્પીચ એન્ડ એપ્લિકેશન રાઇટિંગ. તો એમાં પણ હું તમને એપ્લિકેશન IMP પ્રોવાઇડ કરાવી દઈશ કે જેનો ટોટલ ગુણભાર રહેશે 6. એના પછી આપણે વાત કરીએ ઈમેલ કે જેના ઓપ્શનમાં રિપોર્ટ આવશે. તો એની પણ આપણે ચર્ચા કરી લઈશું. હવે આપણે જઈએ કેટલાક એવા નિયમો તરફ કે જે નિયમો તમારે પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાના છે, પરીક્ષા વખતે ધ્યાનમાં રાખવાનું છે. એમાંનો પહેલો રૂલ્સ છે કે તમને શરૂઆતમાં પુરવણી આપતા પહેલા ક્વેશ્ચન પેપર આપી દેવામાં આવે છે અને તમને એ રીતે સજેશન આપવામાં આવે છે કે 15 મિનિટ તમને ક્વેશ્ચન પેપર આપવામાં આવે છે અને તમારે એને ધ્યાનથી વાંચવાનું છે. ના 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 ના, હું તો ક્યારેય નહીં કહું કે ભાઈ તમારે એને વાંચવાનું છે. નહીં, નથી વાંચવાનું. તેલ પીવા ગયું, જરી કઈ નહીં. માઇન્ડને શાંત રાખો, ફોકસ રાખો. જ્યારે પુરવણી આવે ત્યારે પહેલા વિભાગનો પહેલો ક્વેશ્ચન વાંચો, સોલ્વ કરતા જાઓ, આન્સર લખતા જાઓ, મૂકતા જાઓ અને જોતા જાઓ. સમજાય છે? જે ક્વેશ્ચનમાં તમે શ્યોર છો કે આ ક્વેશ્ચનનો આન્સર આ જ આવશે તો એ ક્વેશ્ચનનો આન્સર લખતા જાઓ. જે નથી આવડતો એના માટે ઓલરેડી એના પછીનો પણ નિયમ છે. યાદ રાખજો, તમારું 100 માર્ક્સનું પેપર હોય ને એમાં 50 માર્ક્સના ક્વેશ્ચનના આન્સર તમને એમાં જ આપેલા હોય છે. બસ તમારે એને ફાઇન્ડ આઉટ કરીને લખી દેવાના છે. જેમ કે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, તો કે ક્વેશ્ચન આન્સર પેરેગ્રાફમાં જ આપ્યા હોય. સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર સ્ટાન્ઝાના ક્વેશ્ચન પેપરમાં જ આપેલા હોય. બસ પેરેગ્રાફમાં પછી બધું આવી જાય. સપ્લિમેન્ટરી રીડર નું આવી જાય, ન્યૂઝ ક્લિપિંગ આવી જાય, તો એ બધું ન આવી જાય. હા, તો 50 માર્ક્સ થઈ જ જાય તમે જોવા જાવ તો. પછી MCQ આવતા હોય તો MCQ માં તમે કીવર્ડ યાદ રાખી લો તો એ થઈ જાય. સમજાય? ચાલ નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન, સેકન્ડ રૂલ્સ કયો છે? નવો વિભાગ નવા પેજ ઉપર જ લખો. તો આ તો મારે નહીં કેવું પડે કે નવો વિભાગ નવા પેજ ઉપર જ લખવાનો રહેશે, હે ને. નેક્સ્ટ એના પછી શક્ય હોય તેટલા સારા અક્ષરોમાં લખાણ કરવું. જો તમે અક્ષર ખરાબ થતા હોય તો એને સારા અક્ષર કરો. સારા અક્ષર
એ માણસનું અસ્તિત્વ દર્શાવે છે, એ માણસના ગુણ દર્શાવે છે. મારા અક્ષર તો બહુ સારા થાય છે, તમારા થાય છે, તમારા થતા હશે. હા, તો સારા અક્ષર કરવા ન થતા હોય તો કરવા પડશે. ન્યા એમ નહીં કે મને ન આવડતું, હાલતા હશે, એ તો જસ્ટ ફોર ફન હતું. પછી ન્યા જઈને એમ નહીં કે મને નહીં આવડે. હા, તો અક્ષર સારા રાખો. યોગ્ય વિકલ્પ પસંદ કરો, સમજદારીથી વિકલ્પોની પસંદગી કરો. ગમે આડેધડ અક્કડ બક્કડ બોમ્બે બોસ सिन्ना में पूरा सौ पे लगा धागा चोर निकल कर भागा भागा आया डी पे लग दिया डी पे क्वेश्चन पेपर चेक करने डी को किया कैंसल कैंसल हुआ 0 मार्क्स मिला 0 मार्क्स पापा ने देखा पापा ने मारा दंडा. તો એવું ન થાય, અક્કડ બક્કડ બોમ્બે બો નહીં લગાના હે. તો સમજદારીથી તમે તૈયારી કરો. બીજું, એના પછી તરત જ વ્યાકરણમાં બેઠા માર્ક્સ તમે મેળવી શકો છો જો તમે એને જરૂર પ્રમાણે સમય આપો. તો એને જરૂરી સમય આપશો તો તમે વ્યાકરણ વિભાગને પણ સમજી શકશો, પરંતુ સમય જ નથી. હવે એવું નહીં કહેતા હવે સમય કાઢવો પડશે યાર, આના માટે તારે સમય કાઢવો પડશે, સમજાય છે? અને જેટલું તું કરી શકે છે ને, હમણાં છે ને હું તને આખા બધા ક્વેશ્ચન સમજાવીશ, જેટલું તું કરી શકે છે ને એટલું તું સાઈડમાં કરતો જા બેટા, અથવા કરતી જા. આટલું આટલું મારાથી થતું જશે તો એને એક પછી એક ફટાફટ એને સોલ્યુશન કરતી જા. જે અઘરું છે ને એને એક પછી એક પેલા આ કરી નાખ, આ બાજુના વિભાગનું કરી નાખ, જે ઈઝી તને લાગે છે એ કરી નાખ સોલ્વ, એને લગતી પ્રેક્ટિસ કરી નાખ છેલ્લા વર્ષના પેપરમાંથી ક્વેશ્ચન લઈને. ત્યારબાદ તું શું કર, હવે છેલ્લા વર્ષના પેપર જે છે એ પેપર મેં ઓલરેડી ક્યાં આઈએમપી બેચમાં સમજાવેલા છે અને રિવિઝન બેચમાં સમજાવેલા છે. ઓકે, હવે વાત આવે કે એવા અઘરા ક્વેશ્ચનની કે જે અઘરા ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચન માંથી પહેલો ક્વેશ્ચન ઉપાડ, એને સમજ, એને શીખ, એના ઉપર પ્રેક્ટિસ કર. ચલો થઈ ગયો, એને આ બાજુ ટ્રાન્સફર કરતી જા. બીજો ક્વેશ્ચન લે, બીજો ટોપિક લે, એને સમજતી જા, એને એના ઉપર પ્રેક્ટિસ કરતી જા, એને પણ આમ સાઈડમાં કરતી જા. તો એ કરતી જા, નહીં કે મને નથી આવડતું, આના ઉપર જ ચોટી નથી રહેવાનું, સમજાય છે? એને નથી આવડતું એક એક ટોપિક સિલેક્ટ કર અને એને કરીને પછી તું સાઈડમાં મૂકતા જાવ. બસ તમે હાવ રેટિયા જ કરશો કે નથી થતું તો ઓલા એમ થાય આના તો કેટલો પોતાના ઉપર આત્મવિશ્વાસ છે, કેટલો કોન્ફિડન્સ છે. કોને ઓલાને એટલે કોને, ભગવાનને નહીં. દર વખતે ભગવાન નો વચ્ચે નખાય, આ દિમાગની વાત થાય છે. दिमाग ने एम था भाई आने तो आत्मविश्वास है कि ये नहीं कर पाएगा, चलो छोड़ो यार इसके ऊपर छोड़ने दो. એટલે દિમાગ ને પોઝિટિવિટી આપો, એવું રિએક્શન આપશે. નેક્સ્ટ એના પછી આગળ વાત કરીએ, બીજા 5 નિયમો હજી પણ છે. ઉભા રહો થોડીક વાર, ખમો, પછી આપણે આઈએમપી તરફ જઈએ. દરેક વિભાગના પ્રશ્નોના જવાબ લખવાનો પ્રયત્ન કરો. આમાં મારે જાજુ કઈ કહેવાની જરૂર નથી, સમજી ગયા ને? સમજદાર કો इशारा काफी होता है. પેરેગ્રાફ પરથી સવાલોના જવાબ વ્યવસ્થિત વાંચીને લખવા અને કાળનું ખાસ ધ્યાન રાખવાનું. લેખન વિભાગમાં બને તેટલા નાના સેન્ટેન્સીસ બનાવો, કારણ કે આપણને પણ કયો ક્વેશ્ચન સૌથી વધારે વાંચવો ગમે? જે શોર્ટ હોય ને એ ક્વેશ્ચન આપણને સૌથી વધારે વાંચવો ગમે. જે લાંબો હોય એને હાથું આ મારાથી નહીં થાય એવું કહીને આપણે શું કરીએ છીએ, એને સ્કીપ કરીએ છીએ. તો નાના સેન્ટેન્સીસ બનાવો. કોઈ પણ પ્રશ્ન ખૂબ લાંબો જવાબ લખવાની કોઈ જરૂર નથી. મેં નિબંધમાં 3 પેજ લખ્યા, 3. મેં નિબંધમાં 4 પેજ ભર્યા, 4. મેં નિબંધમાં 2 આખા પેજ ભર્યા, 2 આખા પેજ. કાંઈ નથી ભરવાનું, 1.5 પેજ લખી નાખો, બહુ છે. 10 અને 12 બંને 1.5 પેજ લખીને આવો, એટલું જ લખવાનું છે. આનાથી વધારે નથી લખવાનું. એનાથી વધારે પડતું નહીં લખો. ઓવર સ્માર્ટનેસ ને નથી બતાવવાની. જો તમને કોઈ ચોક્કસ પ્રશ્નનો જવાબ ખબર ન હોય તો એને ત્યાં છોડી દો, પરંતુ અંતે તમારે એનો પ્રયાસ જરૂરથી કરવાનો છે. હાવ નો છોડી દેતા. અંતે તમારે એને જોવાનું છે, ચેક કરવાનું છે, એનો આન્સર ગમે ત્યાંથી લખી નાખવાનો છે, પણ લખવાનો છે. હા, મૂકીને ન આવી જતા કે હાલો હાથ ખંખેમ નાખા, જય સિયારામ. એટલે એને તમારે લાસ્ટમાં સોલ્વ કરવાનું છે, સમજાય છે? નેક્સ્ટ ગ્રામરના પહેલા ટોપિક તરફ જઈએ, મતલબ કે આપણું ફંક્શન ગ્રામર. હવે ફંક્શનમાં છે ને મેં તમને અહીંયા આઈએમપી ફંક્શન પ્રોવાઈડ કરાવેલા છે વિથ કીવર્ડ, કારણ કે હવે તો બધું એમસીક્યુ બેઝ થઈ ગયું છે. તો તમારે કીવર્ડ પરથી જ એને પ્રિપેર કરવાનું રહેશે. તો એમાં સ્ક્રીનશોટ લઈ લો અને પછી તમે એને પ્રિપેર કરી નાખજો. વિડીયો પૂરો થઈ જાય એટલે પછી ફટાફટ તમે પ્રિપેર કરી લેજો. એન્ડ ટેગ યોર ફ્રેન્ડ, મેન્શન યોર ફ્રેન્ડ, શેર યોર ફ્રેન્ડ. આના માટે ફંક્શન માટે હે ને, એટલે એને પણ શેર કરી દો. તો આટલા આઈએમપી છે.
હજી પણ થોડાક છે. સૌથી પહેલા તો આનો સ્ક્રીનશોટ લઈ લો. વિથ ધ થિયરી સાથે મેં આપ્યા છે, એટલે તમારે આની થિયરી ગોતવા જવાની જરૂર નથી. અમુકમાં જેમાં વાક્ય રચનાની જરૂર પડે તો એમાં મેં તમને વાક્ય રચના પણ પ્રોવાઈડ કરાવેલી છે, તો એ વાક્ય રચના પ્રમાણે પણ તમે એમસીક્યુ સિલેક્ટ કરી શકશો. ચાલો થઈ ગયું 1 2 and 3 કચાક. નેક્સ્ટ એના પછી સેકન્ડ આ પણ આઈએમપી ફંક્શન છે, જાજા નથી, થોડાક જ છે. ચલો 1 2 and 3 વેરી મોસ્ટ ફંક્શન છે. અહીંયા તો પાછા વેરી મોસ્ટ આઈએમપી આપેલા છે, એટલે આ સ્લાઇડ ને તો ભૂલતા જ નહીં. નેક્સ્ટ એના પછીનો ટોપિક આવે છે ટેન્સ રિલેટેડ ચેન્જીસ. હવે તમને એમ થાય કે 12 ટેન્સ ક્યાં સમજવા જવા? 12 ટેન્સ નહીં, પણ આ તમે 3 ટેન્સ સમજી લો. જેમ કે વર્તમાન કાળને ઓળખવાના કીવર્ડ, જો ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું હોય તો એને વર્તમાન કાળ કહેવાય. ડુ દસ સાથે V1 આપેલું હોય તો એને પણ વર્તમાન કાળ કહેવાય. એમ ઇઝ, આર, હેવ એઝ, મે, કેન, હેવ ટુ, તો આ બધા વર્તમાન કાળના રૂપ છે. તો આના દ્વારા તમે કાળ ઓળખી શકશો. ત્યારબાદ નક્કી કરો કે વર્તમાન કાળને તમને શેમાં કન્વર્ટ કરવાનું કીધું છે. ફોર એક્ઝામ્પલ, બિગિન લાઈક ધીસ માં તમને ડુ ડઝ નો વિલ પ્લસ V1 કીધું છે, તો જ્યાં જ્યાં ડુ ડઝ હશે ત્યાં તમારે વિલ પ્લસ V1 કરવાનું. જ્યાં જ્યાં એમ ઇઝ, આર હશે ત્યાં તમારે વિલ બી પ્લસ V4 કરવાનું. હેવ એઝ આપેલું હશે ત્યાં વિલ હેવ કરવાનું. હેવ એઝ બીન આપેલું હશે ત્યાં વિલ હેવ બીન કરવાનું. અને મે આપેલું હોય તો મે રહેશે, કેન આપેલું હોય તો કેન રહેશે, અને હેવ ટુ આપેલું હોય તો હેવ ટુ રહેશે. સેમ એવી સિચ્યુએશન, જો તમને ભવિષ્યકાળનો પેરેગ્રાફ આપેલો હોય, ક્વેશ્ચન આપેલો હોય અને એ તમને ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું કે, તો વિલ આપેલું હોય તો એનું V2 નું ફોર્મ થઈ જશે. ત્યારબાદ વિલ પ્લસ V1 હોય તો પણ એનું V2 નું ફોર્મ થઈ જશે. વિલ બી હોય તો એનું વોઝ વર્ડ થઈ જશે. વિલ હેવ હોય તો એનું હેડ થઈ જશે. વિલ હેવ બીન હોય તો એનું હેડ બીન થઈ જશે. ત્યારબાદ મી આપેલું હોય તો માઇટ થઈ જશે. કેન આપેલું હોય તો કુડ થઈ જશે. શેલ આપેલું હોય, વિલ આપેલું હોય તો એનું વુડ થઈ જશે. અને હેવ ટુ આપેલું હોય તો એનું હેડ ટુ થઈ જશે. દેટ્સ ઇટ. આવી રીતે ચેન્જીસ થશે. તો આ એક ટેબલ દ્વારા તમે ટેન્સના ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. જે માની રહ્યા છે ભેજામાં એક ઘૂસું નાખી દીધું છે કે મને 12 કાળ આવડવા જોઈએ, 12 કાળ આવડવા જોઈએ, તો ના બેટા, તમે આ ટેબલ દ્વારા પણ તમે સોલ્વ કરી શકો છો. બાકી 12 કાળ જે છે જરૂરી છે, હું એમ નથી કહેતી કે જરૂરી નથી, પણ તમે આટલી મહેનત દ્વારા અથવા તો આટલા ટેબલ દ્વારા પણ કોઈ પણ ક્વેશ્ચનને ઇઝીલી સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ એના પછી આપણે આગળ ગ્રામરના ટોપિકની વાત કરીએ, આગળના આઈએમપી ટોપિકની વાત કરીએ, તો એ તમારો આઈએમપી ટોપિક રહેશે શોર્ટ નોટ. મતલબ કે ટેક્સ્ટબુક બેઝ શોર્ટ નોટ. તે મેં તમને વધારે શોર્ટ નોટ નથી આપી. 10 ચેપ્ટરમાંથી મેં તમને ખાલી 6 શોર્ટ નોટ આપેલી છે, વધારે નથી. 4 ચેપ્ટરની તો આપી પણ નથી. એમાં સૌથી વધારે પૂછાતી હોય એવી છે વોલ્ટ ડિઝનીની, ધેન આફ્ટર એડજસ્ટમેન્ટ બધા કરતા વધારે પૂછાયેલી છે. એક જુલાઈ 18 માં, 23 માં, 18 માં, 21 માં, 19 માં અને 20 માં. તો હવે 23 માં, 24 માં પૂછાય કે ના પૂછાય આઈ ડોન્ટ નો, પણ વોલ્ટ ડિઝનીની શોર્ટ નોટ તમે કરી નાખજો. મે બી 23 માં તમને પૂછાઈ શકે, મતલબ 23-24 માં પૂછાઈ શકે. આ તો 2022-23 નું પેપર હોય ને, તમારે માર્ચ 2024 નું આવશે. નેક્સ્ટ એના પછી ફાર્મર આન્ટ સોજનર ટ્રુથ. બેટા, આને તો બિલકુલ પણ નહીં બોલતા. જુલાઈ 18 માં હતી, 20 માં હતી, 22 માં હતી અને 22 માં હતી, બરાબર. 23 માં નથી આવી, તો મે બી હવે માર્ચ 2023-24 માં આવી શકે. માર્ચ 2023 માં નહોતી આવી, એટલે હવે 24 માં આવશે. તો હવે તમે આને પ્રિપેર કરી નાખો, સોજનર ટ્રુથ ની કરી નાખો. દેન આફ્ટર મંકી સ્પોના પણ ચાન્સીસ હોઈ શકે. એના પછી કન્ડિશન ફોર મેકિંગ લવ, આને છેલ્લે કરજો. પણ સૌથી પહેલા તમારે ઉપરની જે 5 હતી એ 5 ને કરી જ નાખવાની છે. અને એમાંય બીજી જે હતી ને એડજસ્ટમેન્ટ વાળી, એને પણ તમે સાઈડમાં કરી નાખો. બાકીની 4 કરી નાખશો ને તોય ચાલશે, બાકીની 4 પહેલા કરજો, બરાબર. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરીએ. ટેન્સ પછી આપણે આગળ જવાનું છે. એના પછીનો જે ટોપિક છે એ સમરી રાઇટિંગ નો છે. હવે સમરી રાઇટિંગ નો તમને વિડીયો આપણી ચેનલમાં મળી જ જશે. બીજા વિડીયો માટે તૈયાર રહેજો, બીજા વિડીયો માટે રાહ જોઈને બેસો. એનો વિડીયો પણ ટૂંક સમયમાં આવી જશે આપણી ચેનલ ઉપર, બરાબર. એક વિડીયો ઓલરેડી તો છે જ, તેને જોઈ લો, અને બાકીનો વિડીયો પણ ટૂંક સમયમાં આવી જશે. હવે સમરી રાઇટિંગ માટે આઈએમપી રેડ કયા કયા છે તો મેં જાજા નથી આપ્યા. ટોટલ તમારા 23 છે, એમાંથી મેં તમને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 આપ્યા છે. 23 માંથી ખાલી 14 આપ્યા છે, 10 ને મેં કાઢી નાખ્યા છે.
તો આ 10 યુનિટને, આ 14 યુનિટને વ્યવસ્થિત રીતે વાંચી લો, સમજી લો, સમરી રાઇટિંગની થિયરી સમજી લો કે સમરી રાઇટિંગમાં એકચ્યુઅલીમાં આવે શું, કેવી રીતે એને સોલ્વ કરવાની હોય. તો એમની થિયરી તમને આ ચેનલમાં મળી જશે, આરામથી મળી જશે, બસ બેઠા નો રહેતા ઘોઘાની જેમ. નેક્સ્ટ આગળ જઈએ અને એના પછીનો ટોપિક આપણે સમજીએ. તો નેક્સ્ટ જે ટોપિક છે એ તમારો પેરેગ્રાફ રાઇટિંગ ટોપિક છે. એસે આટલા બધા આપેલા છે, જો કે એસે રટ્ટા તો ન મારવાના હોય, પણ હવે આપણી ઇંગ્લિશ ભાષા તો છે ને, ઇંગ્લિશમાં તો આપણે કાચા છીએ, ઇંગ્લિશમાં તો ખબર જ ના પડે. કદાચ એક દિવસ એવો રાખ્યો હોય કે ચાલો આપણે આજે ઇંગ્લિશમાં વાત કરીએ, તો ભાઈ થોડીક વસ્તુ આવે, હાય, હેલો, હાઉ આર યુ, વોટ ઇઝ યોર નેમ, ઓહો, યા, શ્યોર. આનાથી વધારે તો માંડ એકાદું સેન્ટેન્સ નીકળે તો નીકળે. તો એના માટે થોડી ઘણી પ્રેક્ટિસ જોઈએ. તમે જો બહુ લેટ આ સેશન જોઈ રહ્યા હોય તો રાઇટિંગને તમારે ઓપ્શનમાં નાખવો પડે, કારણ કે આને પ્રિપેર કરવા માટે થોડી પ્રેક્ટિસ તો જરૂરી જ છે. એડવાન્સમાં થોડી પ્રેક્ટિસ જરૂરી છે. સેન્ટેન્સને જાતે બનાવવો, નાના સેન્ટેન્સીસ બનાવવો, ટેન્સનું ધ્યાન રાખો, વાક્ય રચનાને ફોલો કરો, વિધાન વાક્ય બનાવતા શીખો, પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખો, ટોપિકને સૌથી પહેલા ગુજરાતીમાં વિચારો. કોઈ પણ એસે છે, ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કાર્ટૂન કેરેક્ટર, તો એ કાર્ટૂન કેરેક્ટર વિશે પહેલા ગુજરાતીમાં સેન્ટેન્સીસ બનાવો, ત્યારબાદ એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરો અને ત્યાર પછી તેને લખો. તો રાઇટિંગમાં જો આવું તમે કરવા ઈચ્છતા હોય તો તમારે આના માટે વધારે સમય બચાવીને રાખવો પડશે. બાકી આઈએમપી એસે તો મેં તમને પ્રોવાઈડ કરાવી દીધા છે, તમે પ્રિપેર કરી લો. પછી એક્ઝામ ટાઈમે મને એમ થશે કે આમાં સ્ટાર આપવા છે, તો આજે મેં ફિલ્ટર કરીને તમને એસે આપેલા છે આઈએમપી માંથી, એમાંથી પણ હું ફિલ્ટર કરીને ત્યારે આપીશ. ચાલો નેક્સ્ટ હવે આપણે એના પછી આગળ જોઈએ. એના પછી આવે છે તમારો જે ટોપિક છે એ છે એપ્લિકેશન. તો એપ્લિકેશનના મુખ્ય 4 ટોપિક. નંબર 1 માર્કેટિંગ મેનેજર, બરાબર, એની ડિગ્રી જોઈ લો. એકાઉન્ટ મેનેજર બનવા માટે, એકાઉન્ટ ટીચર બનવા માટે કઈ ડિગ્રી જોઈએ એ ડિગ્રી યાદ રાખી લો. ઇંગ્લિશ ટીચર માટે અને સાયન્સ ટીચર માટેની. ઉપરની 3 જે છે વેરી ઇમ્પોર્ટન્ટ છે, બાકી છેલ્લી જે છે એ તો મેં જસ્ટ એઝ આમ જ લખી દીધેલી છે. બાકી આગળની 3 હતી એ વધારે ઇમ્પોર્ટન્ટ હતી. ઈમેલ રાઇટિંગમાં આટલા પ્રકારના ઈમેલ તમને પૂછાઈ શકે. એક તો તમારે કોઈ વસ્તુ રિપ્લેસ કરાવી છે તો નથી ગમતી, હવે મારે એને દઈ દેવી છે, તો ઈ એક. બીજી ઇન્વિટેશન, તમે કોઈને ઇન્વિટેશન આપી રહ્યા છો ફોર એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન ઉપર, ફોર ટીચર ડે સેલિબ્રેશન ઉપર, કોઈ એટસેટ્રા. નેક્સ્ટ તમે કમ્પ્લેન કરી રહ્યા છો, તો આ બધાની ફોર્મેટ જોઈ લો કે કેવા શબ્દ લખવા. વસ્તુ રિપ્લેસ કરવી છે તો એમાં શું લખવું, તમે ઇન્વિટેશન આપી રહ્યા છો તો એમાં શું લખવું, તમે કોઈને કમ્પ્લેન કરી રહ્યા છો તો એમાં શું લખવું, તમે કોઈને વિશ કરી રહ્યા છો કોંગ્રેચ્યુલેશન, તો એમાં કેવા સેન્ટેન્સીસ લખવા, એ તમે એકવાર જોઈ લો, એ તમે એકવાર સમજી લો. નેક્સ્ટ એના પછી આપણે આગળ વાત કરીએ અને સમજીએ ભાઈ આપણો જે રિપોર્ટ રાઇટિંગ નો ટોપિક છે, બરાબર. રિપોર્ટ રાઇટિંગ, તો એના માટે એક તો સ્ટ્રેન્થિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી તમારી ચેપ્ટર બેઝ છે. સેલિબ્રેટ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. જો સ્ક્રીનશોટ પાડતા છે, જો મને બોલવાનું ભૂલાઈ જાય તો ઇટ્સ યોર રિસ્પોન્સિબિલિટી, ટેક અ સ્ક્રીનશોટ. ઓકે. નેક્સ્ટ એના પછી વિઝિટેડ અ બુક ફેર, વિઝિટેડ ટુ એન ઓલ્ડ એજ હોમ અને સ્પોર્ટ્સ ડે. હજી એક ટોપિક છે તમારો રાઇટિંગ નો અને એ છે સ્પીચ રાઇટિંગ. તો સ્પીચ રાઇટિંગ માટે પણ મેં અહીંયા કેટલાક ટોપિક સિલેક્ટ કર્યા છે, સ્ક્રીનશોટ લઈ લો અને જોઈ લો. ઇન્ડિપેન્ડન્ટ ડે ઉપર તમને સ્પીચ પૂછાઈ શકે, બેનિફિટ ઓફ પોઝિટિવ એટીટ્યુડ ઉપર પૂછાઈ શકે, રિપોર્ટ રાઇટિંગ પણ પૂછાય પોઝિટિવ એટીટ્યુડ ઉપર. ત્યારબાદ લવ ઇઝ મોર પાવરફુલ, તો આના ઉપર રિપોર્ટ રાઇટિંગ પૂછાય. આમાં 2 in 1 કરી નાખો. નેક્સ્ટ એના પછી પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ વિમેન, ત્યારબાદ સ્ટ્રેન્થિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. તો હવે મને ખબર જ છે તમે સ્પીચ અને રિપોર્ટને ઓપ્શનમાં નાખ્યા હશે. કોઈ હશે એવું કે જે સ્માર્ટ, ઓનેસ્ટ, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ, તો એમને તો ભાઈ રાઇટિંગમાં કઈ તૈયારી કરવાની જરૂર નહીં પડતી હોય. એ તો કહેશે ભાઈ આમાં કઈ આઈએમપી ની અમારી જરૂર નથી, અમે અમારી રીતે તોડી લેશું, ફોડી લેશું. બાકી તો ખબર જ છે કે ઈમેલ અને એપ્લિકેશન સિલેક્ટ કરી રાખ્યા હશે, કારણ કે ફોર્મેટ બેઝ આવે તો એ વધારે ઈઝી રહે, હે ને. એપ્લિકેશનમાં કોઈ પણ એક ફોર્મેટ પ્રિપેર કરી નાખજો, અને મેં પણ એપ્લિકેશનની ફોર્મેટ આપેલી છે. તમને એમ થાય કે ભાઈ મારા શાળામાં એપ્લિકેશનની ફોર્મેટ નથી આપી મેમ, તો કાંઈ નહીં, આપણી ચેનલમાં પડી જ છે, જોઈ લે. હા, તો this is your English literature of standard 12. Now it's time to take leave.
તો હવે અહીંયા મારો વિદાય લેવાનો સમય આવી ગયો છે. બાકીની આઈએમપી માટે, બાકીની પ્રેક્ટિસ માટે, બાકીના સેશન માટે રાહ જોવો. સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો. તો કેચ યુ લેટર. બાય બાય, ટેક કેર એન્ડ સી યા.